ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરી 11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગી રહ્યું છે. ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે BLO અને તેમના સહાયકો જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ફોર્મ ઓનલાઈન કરવાનું કામ કરી રહ્યા છે. BLO અને સહાયકો ગાદલાઓ શેતરંજી પાથરીને એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરી રહ્યા છે. પાલિકાના સેક્રેટરી, ઉપપ્રમુખ, વિપક્ષી નેતા અને સભાખંડ સહિતની કચેરીમાં કર્મચારીઓ જમીન પર બેસીને કામગીરી કરી રહ્યા છે. એમ્યુરેશન ફોર્મને અપલોડ કરવાની કામગીરી દરમિયાન મતદારનું 2002ની મતદાર યાદીમાં નામને લઈને મુશ્કેલી નડી રહી છે. હાલના મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં મળી જાય તો એક ફોર્મ 7 થી 8 મિનિટમાં અપલોડ થઈ જાય છે, પણ જો નામ ન મળે તો વિલંબ થાય છે. એક કર્મચારી દિવસમાં સરેરાશ રોજના 100 જેટલા ફોર્મ અપલોડ કરે છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી થયેલ સરની કામગીરી પર નજર કરીએ તો કુલ 13,10,600 મતદારો પૈકી 13,08,077 એટલે કે 99.81% મતદારોના એમ્યુરેશન ફોર્મ ડિજિટાઇઝેશનની કામગીરી આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી છે. 13,08,077 એટલે કે 99.81% મતદારોનું પૈકી અંદાજિત 10,92,359 83.35% મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી અપલોડ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા અંદાજે 70,147 મળી છે. મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજિત 82,212 છે. આની વિગતો નાયબ ચૂંટણી અધિકારી પ્રદીપ જાખડ દ્વારા મળી આવેલ છે. હું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચ જિલ્લો. આપણા જિલ્લામાં 9 તાલુકા છે. 9 તાલુકામાં આપણે 5 વિધાનસભા લાગે છે. કુલ આપણા 13,10,600 મતદારો છે. તે પૈકી આજના સ્થિતિએ 99.81% ફોર્મ્સ આપણે અપલોડ કરી દીધા છે સિસ્ટમમાં, જેનો કુલ સંખ્યા થાય છે 13,08,000. 10,92,000 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા છે. BLOએ ઘરે ઘરે વિઝિટ કરીને 3 થી વધુ વિઝિટ કરી છે. BLOએ પોતાના વિસ્તારમાં જે બી મતદારો છે એને, અને 2,15,000 લોકો એવા જણાઈ આવ્યા છે જે સ્થળ પર નથી, કા મૃત થઈ ગયા છે, કા પછી કોઈ અધર કારણોસર એના ફોર્મ પરત આવ્યા નથી. એટલે ઓલમોસ્ટ આપણા ત્યાં 99.81% કામગીરી પૂરી થઈ ગઈ છે. હવે જે છેલ્લે જે 2600 જેવા ફોર્મ જે હવે બાકી રહે છે એના માટે વહીવટીતંત્રે પૂરતા પ્રયત્ન કર્યા છે. આપણે 15 તારીખ, 16 તારીખ, 22 તારીખ, 23 તારીખ, 29 અને 30 આટલા દિવસે સ્પેશિયલ કેમ્પ્સ કર્યા હતા, લોકોને જાગૃત કર્યા હતા. હજુ બી કોઈ વ્યક્તિ હોય જે હજુ બી એનો ફોર્મ એને પોતાની જોડે રાખ્યું હોય તો એને જેટલી ખબર પડે એટલી વિગતો ભરીને BLOની મદદથી ફોર્મ પરત કરી શકે છે. ભરૂચ જિલ્લામાં 3,40,000 ફોર્મ થોડાક અધૂરા ભરેલા અમને મળ્યા હતા. તે પૈકી અમે 2 લાખ જેવા મતદારોનું પોતે વિગતો ગોતી ઝુંબેશ સ્વરૂપે ભરીને અમે એ આંકડો 1,57,000 સુધી લઈ ગયા છે. એટલે આ નેક્સ્ટ ફેઝમાં ફક્ત ને ફક્ત 1,57,000 જે વ્યક્તિઓ છે જેને પોતાની 2002ની કોઈ વિગતો નથી આપી એને જ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે, અને સતત એ પ્રક્રિયા ચાલુ છે કે અમને જો એનો ડેટા મળી જાય તો એને અમે બરાબર આ વસ્તુમાંથી એને બાકાત રાખીશું. હવે નમ્ર અપીલ છે કે ભાઈ જો 2 દિવસ બાકી છે, 10 તારીખ ને 11 તારીખ, એટલે જેટલા બી ભરૂચના વાસીઓ હોય જેને હજુ પોતાનું મતદારી ફોર્મ ગણતરી ફોર્મ જે પાછું ના આપ્યું હોય તો પાછું આપી દે, જેથી એમનું નામ ડ્રાફ્ટ યાદીમાં 16 તારીખે પ્રસિદ્ધ થઈ જાય. જો કોઈ બી વ્યક્તિ પોતાનો ફોર્મ પાછો સબમિટ કરશે નહીં તો એ માણસનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાનું રહેશે. એટલે સૌને વિનંતી છે કે પોતાનું ફોર્મ સમયસર પરત કરે. આભાર.